કેકનો અનબોક્સિંગ ભાઈ જ કરે છે, કારણ કે અમે 2-3 જણા જ છીએ. ભાઈ કેક છે આ, ફાઇનલી તમને કેક બતાવી દઉં. હું ભાઈ આને પછી બતાવું. આ કેક છે. ફેમિલી કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો, મજામાં રહેશો, કારણ કે મારા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો અત્યારે થઈ ગઈ છે મસ્ત મજાની મોર્નિંગ, અને આપણે આવી ગયા છીએ પાછા ઘણા ટાઈમ પછી પાછો નવો યુટ્યુબ વિડીયો લઈ. આજે છે આ ભાઈનો બર્થડે, તો આપણે પહેલાં એને વિશ કરી દઈએ. ભાઈ હેપી બર્થડે. ભાઈ આવ્યા છે ભાવનગરથી સ્પેશિયલ આપણી પાસે, કારણ કે ભાઈને કરવાનું છે બર્થડેનું નોર્મલ ફોટોશૂટ અને એક રીલ શૂટ કરવાની છે. 7 દિવસ પહેલાં મને ફોન કરીને કહેતો, ભાઈ મારે નોર્મલ ફોટોશૂટ કરવાનું છે, રીલ બનાવવાનું છે, કેવું બધું ટાઈમસર થઈ જાય કે નહીં થઈ જાય. મેં બધું થઈ જશે, તું ટેન્શન ન લે. તો આજે આપણે ભાઈને છે ને એક મસ્ત મજાનું ફોટોશૂટ કરવાનું છે, એક લોકેશન ઉપર જવાનું છે, જે તમને આગળ વ્લોગમાં જોવા મળશે. અને કઈ કઈ રીતનું બધું પ્લાન છે એ બધું તમને આગળ વ્લોગમાં જોવા મળશે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈઝ. ભાઈ આપણે થઈ ગયા છે નાહી ધોઈને એકદમ રેડી. તો ગાઈઝ અમે ઘરેથી નીકળી ગયા છે. ભાઈનું બર્થડે નું ફોટોશૂટ કરો એટલે કેક લેવા જ આવી છે. અને ભાઈ 8 વાગ્યા તૈયાર થઈ ગયો, તો મને 8 વાગ્યા ફોન કરી કે ભાઈ કે તૈયાર થઈ ગયો કે નહીં. મેં હું તો હજી ઊંઘતો છું, અને હવે અત્યારે ભાઈની કેક લેવા જ આવી છે. અને અત્યારે જો વાતાવરણ, ભાઈ અમે આવ્યા છે કેક લેવા, ને આ કેક નક્કી કરી વાળી છે. ઘણી બધી કેક દેખાડી, પણ આ અત્યારે તો સૌથી સારી કેક છે. અને ભાઈનું નામ લખાય છે, જે તમને આગળ વ્લોગમાં જોવા મળશે. એટલે તમે બધા કન્ટિન્યુ બને રહેજો મારા વ્લોગમાં. કેકમાં ભાઈનું નામ લખાય છે, કારણ કે આમાં કે એવું ઓપ્શન નથી લખાયું. એટલે ભાઈ એક ચોકલેટ લીધી ને એમાં નામ લખે છે. તો ભાઈ બરોબર છે ને આ કેક? જોતો ભાઈ હે ભાઈનું બર્થડે છે એટલે પછી કેક જોરદાર હોવી જોઈએ ને. ઓકે ગાઈસ, કેક લઈને નીકળી ગયા છે અમે લોકેશન ઉપર જવા. કઈ કેક લીધી છે એ બધું તમને વ્લોગમાં દેખાડ્યું. જાણો આપણે લોકેશન ઉપર જવાનું છે, અને એ લોકેશન પર તમને બતાવી કે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર ફોટોશૂટ કરવા. હા જો આ છે લોકેશન. સવારનો ટાઈમ છે એટલે એટલું બધું પબ્લિક છે નહીં, કાંઈ 5-7 જણા છે. તો આપણે ફોટોશૂટ કરવી, તમને બતાવી. આપણે આવી ગયા છે મેન લોકેશન ઉપર, અને આ લોકેશન જો ને ત્યાં કરવાનું છે આપણા ભાઈનું ફોટોશૂટ. અને ભાઈ તડક્યો આવી ગયો છે. અમને જે વાતનો ડર હતો એ જ થયો. અમારા તડકે પહેલાં ફોટોશૂટ કરવાનું હતું, પણ અમારે થોડું કામ હતું એટલે એમાં મોડું થઈ ગયું. હવે તડકે આવી ગયો છે ને ભાઈનું કેકવાળું ફોટોશૂટ કરવાનું છે. કાંઈ નહીં, ફટાફટ ફોટોશૂટ કરી નાખવી. તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈઝ. અને ચેનલ ઉપર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમે મારા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. કેકનો અનબોક્સિંગ ભાઈ જ કરે છે, કારણ કે અમે 2-3 જણા જ છીએ. ભાઈ કેક છે આ, ફાઇનલી તમને કેક બતાવી દઉં. હું ભાઈ આને પછી બતાવું. આ કેક છે કુનાલ નામની ભાઈના બર્થડેની કેક. ઓઈ પાછી સાઈડથી રે ભાઈ. એ ફોનમાં બ્લોગ શૂટ થાય છે મારી બાજુ. લે આ ફોનમાં બ્લોગ શૂટ થાય છે ને આ ભાઈનું ફોટો શૂટ કરવાનું છે ને કેક કાપી વાળી છે. હા સોરી, કેક કટિંગ થાય છે ને ભાઈનું હું કરું છું ફોટો શૂટ. તું સર ભાઈને પોઝ દેવા પડે છે. ભાઈને કઈ ફોટોશૂટનો આઈડિયા નથી, આપણે તો પૂરેપૂરો આઈડિયા છે એટલે આપણે એને પોઝ દઈ. પણ અમે અડાડી રાખ બન્યા હેઠું જો બહુ કેક ઉછી ગઈ હાથમાં. લે
બસ અમરે ભાઈ હમું હાલે અત્યારે કેક કટિંગ કરી કે નહીં હાલ વિડિયો નું મૂકી દે ને ઘડી રીલ બનાવી નાખું છું બરે રીલ બનાવું છું કીધું હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર બ્રધર કેક કટ કરી વાળી છે લાઈને કાઢીને ખાવી છે ફોટોશૂટ થઈ ગયું છે ડન અને તડક્યો છે ગરમી એટલે કેક ધીમે ધીમે જો ઓગળવા લાગી છે હાલો ગાઈસ જે મારા સબસ્ક્રાઈબર છે એ બધા કેક ખાવા આવો કારણ કે આપણો બર્થડે નથી આ ભાઈનો બર્થડે છે એટલે તમે પણ ખાઈ લ્યો આમાં કાંઈ હતું જ નહીં એટલે જાણી ફેર આવ ફેક કારણ કે ઘરે થોડી લઈ જવાની ખાઈ જા ને તો પછી ઘરે લઈ જવી પડશે શું કરું હા એટલે જ ફોટોશૂટ થઈ ગયું છે ભાઈનું ડન અને હવે જાય છે ઘરે તડક્યો તો એટલે કેમેરો પણ નહોતો ખુલતો ગાઈસ કારણ કે ટેમ્પરેચર હાઈ હતું અને આ લોકેશન ઉપર જે આવ્યો હોય એ બધા કોમેન્ટ કરી દેજો આ જગ્યાએ હતું ફોટોશૂટ અત્યારે ગરમીનું મોસમ છે તડક્યો એટલો પડે છે ગાઈસ એટલે કે જવાનું મન નથી થતું અમારી જગ્યાએ જવાનું હતું પણ અત્યારે તડક્યો છે એટલે કાંઈ જવાનો પ્લાન બન્યો નથી પછી ક્યારેક જઈશું અને હવે અમે જઈએ છીએ ઘરે ગાઈસ તો ગાઈસ ફોટોશૂટ થઈ ગયું છે ડન અને અમે જઈએ છીએ હવે ઘરે અત્યારે તડક્યો ફૂલ છે જો અત્યારે વાગ્યા છે 10:30 તડક્યો એટલો પડ્યો છે ને તડક્યો એટલો પડે છે ને તો જેથી અમારે આગળ પ્લાન નથી બની તો અત્યારે ટેમ્પરેચર છે ગરમીનો માહોલ છે એટલે અમારે ખાલી જસ્ટ નોર્મલ ફોટોશૂટ અને એક રીલ કરી છે અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવતા જ લાઈટ વહી ગઈ તો હવે આપણે આજે જે ફોટા પડ્યા આ ભાઈના એ આપણે એડિટ કરવાના છે કારણ કે ભાઈને અમને ઘડી કરીને પોસ્ટ કરવાના છે ને રીલ પણ એક શૂટ કરી છે એ એડિટ કરવાની છે તો આપણે હવે એ કામકાજમાં લાગી જ આવી થઈ ગયા છે બપોરા અને વાગી ગયો છે 1 અને આપણે બેસી ગયા છે જમવામાં જો સોળનું શાક છે ડુંગળી છે રીંગણા બટેટાનું શાક છે ઓલા રોટલાનું શાક છે છાશ છે ભૂખ લાગી છે બહુ એટલે હવે આપણે ફટાફટ જમી લેવી તો ફેમિલી મસ્ત જમી લીધું છે આપણે અને હવે આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે કારણ કે આ વિડીયો પાછો મારે એડિટ કરવા બેસવાનું છે તો આજ માટે એટલું વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કમેન્ટ શેર અને ચેનલ ઉપર નવો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે મારો વિડીયો સૌથી પહેલા જોઈ શકો બાય બાય ટાટા મળીએ પાછા નવા વિડીયોમાં